પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, મસ્તક નમાવીએ. એ પ્રભુની આગળ જે આપણને પ્રેમ કરે છે, એ પ્રભુની આગળ જેને આપણા માટે બલિદાન આપ્યું, એ પ્રભુની આગળ કે જે આજે સજીવન પણ છે, જીવતો છે, સદાકાળ જીવે છે, જેને કીધું જુઓ હું મોહ હતો ને જુઓ સદાકાળ જીવું છું, જેને કીધું જગતના અંત સુધી હું સરકાર સુધી તમારી સાથે છું, જેને પ્રમાણે વારંવાર પોતાના શિષ્યોને કીધું બીહોમાં, ને જેના વચન દરેક વચન ફળીભૂત પણ થયા, જેને કીધું આકાશ તથા પૃથ્વી જતા રહેવા સહેલ છે, મારી વાતો જતી રહેશે નહીં, જેને કીધું જીવન મળે પુષ્કળ મળે માટે આવ્યો છું, એ જ અમારો પ્રભુ આ જગામાં અમને લાવ્યા. આભાર પ્રભુ, અહીંયા વાલાઓને એકઠા કર્યા. આભાર, તમારી જે ઈચ્છાઓ છે સગડી પૂરી થાય. પવિત્ર આત્મા, અમે તમારા પર વિશ્વાસ કરીએ છીએ, તમારા વાતો વચનોને સાંભળવા ને તમારા તરફની જ્ઞાન, તમારું બુદ્ધિ, તમારી સમજણ, તમારા વચનનો પ્રકાશ અમે માગીએ છીએ. અમારી સાથે વાત કરો, દરેકને સાંભળતા કાન, સમજૂકમાં દેખતી આંખો આપવામાં આવે, દરેકના જન્મમાં તમે કાર્ય કરો, જે બધી નબળાઈ છે દૂર કરો, જે બધા બંધન છે એમાંથી મુક્તિ આપો, જે બધા અવિચાર છે એ બધા નષ્ટ નાબૂદ ને દૂર થઈ જાય. દરેકને સામર્થ, દરેકને સમજણ, દરેકને વિશ્વાસ, દરેકને પ્રેમ ને દરેકને માફી ને દરેકને હૃદયોના બદલાણ થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રેઝ લોર્ડ. ફરીથી પ્રભુનો આભાર માનીએ છીએ, અહીંયા તમે જે સંગત કરાવીને હજુ સુધી જાગતા છો. હાલેલુયા. અને 11 વાગવા આવ્યા છે અને આપણે અહીંયા જાગીએ છીએ. પ્રેઝ લોર્ડ. મોટા ભાગે ગામમાં લોકો વધારે આઉટ થઈ જતા હોય છે, એટલે ગુડ નાઇટ થઈ જતા હોય છે જલ્દી જલ્દી, પણ પ્રભુ માટે આપણો પ્રેમ છે. પ્રેઝ લોર્ડ. અને દરેકનો આભાર માનું છું. આપણે ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી લોકો એ સંભવ, બધું જ સંભવ છે એમાં માને છે. આમેન. અને જ્યારે આપણે ખ્રિસ્તી છે તો આપણે હંમેશા કહેતા હોય છે પ્રભુ કરશે, પ્રભુ. અન્ય જાતિને બી આપણે કહેતા હોય છે ચિંતા ના કરો, પ્રભુ છે અમારો પ્રભુ, એને અમે પ્રાર્થના કરીશું. આવી આશાઓ આપણે જગાવ જગાવ કરે છે, આશાઓ આપ્યા કરીએ છીએ. બીજી બધી જગ્યાએ આશા નથી લાગતી, પણ અહીંયા ખ્રિસ્ત જે મરી ગયો અને જીવતો હતો, એટલા માટે આપણી પાસે બહુ બધી આશાઓ છે અને આપણે નિરાશ નથી થતા. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય તેની 47મી કલમ જો વાંચો તો ત્યાં લાજરસને પ્રભુએ જીવતો કરેલો ત્યાં લખેલું છે. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીએ સભા બોલાવીને કહ્યું કે, આખી સભાને બોલાવી યહૂદીઓ બધા ભેગા થયા અને કહ્યું કે આપણે શું કરીએ? હવે આ ઈસુનું શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો, આ માણસ ઘણા ચમત્કાર કરે છે, એને જેલમાં નાખી દઈએ. એને શું કરીએ? આ તો જેલમાંથી બી અંદરથી બહાર કર્યા કરશે, આનું કરીએ શું? આ તો ઘણા ચમત્કાર કરે છે ને એટલો પ્રસિદ્ધ ચમત્કાર થયો છે અહીંયા બેથેનીમાં. આ લાજરસ એને કઈથી મારીએ? બધું ટોળું ભેગું થયેલું અને પ્રભુએ બૂમ પાડીને કીધું બહાર આવ. એવું નહીં કીધું લાજરસ બહાર આવ. ઘણા લોકો કહે છે લાજરસ નામ એટલા માટે આપ્યું કારણ કે જો પ્રભુએ કીધું બહાર આવ તો બધી કબરોમાંથી બધા આવતા કે અમને બોલાવે કે શું? લોકો એમ કે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ચમત્કાર કરે છે એ પોતાનો મહિમા નથી શોધતો કે પોતાને દેખાડવાનો પ્રયત્ન નથી કરતા ને કોઈને નીચો નથી બતાવતો. લોકોએ કીધું આ બધા યાજકો અને ફરોશીઓ બધા ભેગા થઈને એ સમયના ધાર્મિક લોકો યહૂદીના એ લોકોએ કીધું આ ઈસુ સંબંધી શું કરીએ? આપણે તો બાઇબલ વાંચી વાંચીને થાકી ગયા, બધું જ A to Z ઉત્પત્તિ માલાકી બધું જ આપણને મળે છે, મારું ચમત્કાર થતો નહીં. બધું જ આપણને આવડે છે, બાઇબલ બી મને આવડે છે. ઘણા લોકો કહેતા હોય છે બાઇબલ અમને ખબર છે. બહુ સરસ. ઈસુ ખ્રિસ્ત ચમત્કાર એટલા બધા એના થયા હતા કે લોકોએ માથા ખજવાડ્યા. એમ કહું લોકોએ કીધું કે કોન્ફરન્સ બોલાવો બધાને, મોટા મોટા માણસો આવો, મોટા મોટા જે પોતાને ખાસ સમજે છે બધા આવો કે શું થયું છે ભાઈ, આવો ચમત્કાર બહુ મોટા મોટા કરે છે. નાના નાના નહીં, ગુંગળું મટાડે એવું નહીં, કમર બમર દુખાવે માથું દુખાવે એ નહીં, બહુ મોટા. 11મા અધ્યાયમાં બધા લાજરસને જોવાયેલા કે આનો ખરેખર જીવતો હતો, ખાલી ખાલી હતું. અને લખ્યું છે લોકોએ કીધું આ માણસનું શું કરી, કેમ કે તેના હાથથી બહુ બધા ચમત્કાર કરે છે. પ્રેઝ લોર્ડ. અને આ બધું વાંચીને આપણને પણ થાય છે આપણો પ્રભુ મહાન છે, એના સિવાય કોઈની આગળ નમવું નહીં. આમેન. 5 વાતો કહીશ ચમત્કાર સંબંધમાં.
આપણને બાઇબલ થોડું ખબર છે ને આપણે કહે છે દેવ માટે બધું શક્ય છે, વિશ્વાસ રાખનાર બધું શક્ય છે. હજુ કશું? બસ પૂરું. 5 વાતો ફિલિપી 4:13 પાઉલ કહે છે જે મને સામર્થ આપે છે તેની સહાયથી બધું કરી શકું છું. આમેન, આમેન. જે મને સામર્થ આપે છે એટલા માટે આ બધું શક્ય છે. જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. અને આ સાંભળીને વાંચીને ચર્ચમાં ઘરમાં આ બધી કલમો લગાવીને આપણને એમ થાય છે ઇમ્પોસિબલ કશું નથી. ક્રિશ્ચનના ડિક્શનરીમાં ઇમ્પોસિબલ વર્ડ જ નથી, એવું આપણને થોડું લાગતું હોય છે. પણ અહીંયા જયારે અભ્યાસ કરીએ, પાઉલ કહે છે જે મને સામર્થ આપે છે તેની સહાયથી એ બધું કરી શકું છું જેટલું સામર્થ વાળું છે. અથવા તો ખ્રિસ્ત જે મારી પાસે કરાવવા માંગે છે એના સિવાય હું બીજું કશું નથી કરી શકતો. આપણને લાગે છે બધું કરી શકું છું. ના, જે મને સામર્થ આપે છે. નળ લગાવી દીધા પાણી આવે? એ તો કોર્પોરેશન વાળા, મ્યુનિસિપલ વાળા જ્યારે ખોલે તારે આવે, એવું કે થોડું આવો કરે. જે મને સામર્થ આપે છે તેની સહાયથી કરી શકું છું. એટલે જ્યારે સામર્થ આવે છે, જ્યારે તે મને સામર્થ આપે છે, જ્યારે પવિત્ર આત્માનું મને પ્રેરણા થાય છે, એ સમયે હું એ કરી શકું છું જે એ કરાવવા માંગે છે. આમેન. તો આપણે ચમત્કારમાં માનીએ છીએ, પણ સત્યતા છે કે જે મને સામર્થ આપે છે. પહેલો અધ્યાય 8મી કલમ પેન્ટિકોસ્ટલને મોડે હોય છે. શું છે? જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે ના બોલ કરશો કે સાંભળ કરશો. પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ પામશો. આમેન. કોઈ ગાલ પર તમાચો મારે તો કેવું સામર્થ આવશે? 2 આલુ. તને ખબર છે મારામાં સામર્થ આવું છે, તું મને હું મારી ગયો, હવે તું જો. ના, તમને મારશે ને તમે હસશો. શિષ્યો આનંદ કરતા કારણ કે સુવાર્તા લીધે જે એમનું અપમાન થયું હતું, ઈસુ ખ્રિસ્તનું નામ લઈને એમને મારવામાં આવેલા કે પ્રભુનું નામ ના લેતા. શિષ્યોને મારેલા તો પણ તેઓ ખુશ થતા બહુ પડી. અને એ લોકો આનંદ કરતા કે છે સભામાંથી નીકળી ગયા. તો સામર્થ પામશો. આમેન. આપણને તો કોઈ બોલી જાય, એક્સરસાઇઝ છે આ કસરત કરો તમે તો તમારું થોડી વ્યવસ્થિત ગાલ રે જેવું છે. શિષ્યો હરખાતા. પ્રભુ કીધું જ્યારે પવિત્ર આત્મા આવશે તમે સામર્થ પામશો. પાઉલ કહે છે એ જ ખ્રિસ્ત જેને મોકલવામાં આવ્યો. ખ્રિસ્ત એટલે ખાલી ઈસુ નહીં, પવિત્ર આત્મા માટે પણ ખ્રિસ્ત વપરાયું છે. એનોઇન્ટિંગ કહીએ છે. આમેન. પવિત્ર આત્મા પણ ખ્રિસ્ત છે જે આવશે. ઈસુ ખ્રિસ્ત એના માટે પણ ભવિષ્યવાણી હતી. દાઉદ પણ ખ્રિસ્ત હતો, બાઇબલ વાંચો. સાઉલ રાજા પણ ખ્રિસ્ત હતો. લખેલું છે એ અભિષેકને કઈ માર નાખ્યો? ત્યાં મસીહા લખેલું છે. પ્રભુના જે અભિષેક હોય, જેને મોકલવામાં આવે છે, અભિષેક કરવામાં આવે છે. જે મને સામર્થ આપે છે તેની સહાયથી પવિત્ર આત્મા છે જે મને સામર્થ આપે છે. રોમન 15:15 પાઉલ કહે છે એ પવિત્ર આત્મા એ મારામાં જે કામો કરાવ્યા એ સિવાય હું બીજું કશું નહીં બોલું. પ્રેઝ લોર્ડ. તો જે વાંચીએ છે જે મને સામર્થ આપે છે, અને પ્રકટીકરણ પ્રેરિત કૃત્ય 1:8મી કલમમાં પવિત્ર આત્મા આવશે તમે સામર્થ પામશો. પછીથી તમે કહો હું બધું કરી શકું છું. પવિત્ર આત્મા વગર તમે કશું નથી કરી શકતા. તમે કહો હું બધું કરી શકું છું, ના. સામર્થ આપે છે એ સામર્થ પવિત્ર આત્માથી તમારામાં. આ જે શરીર છે, લખ્યું છે, પાઉલ કહે છે આ માટી છે અને માટીમાં ખજાનો છે કે જેથી એની અધિકતા દેવથી છે, અમારાથી નથી, એ તમે જાણો. તો જે સામર્થ છે અંદરથી છે એ પવિત્ર આત્માનું છે. એ અહીંનું નથી, બદામનું નથી. બદામ ખાય ને, કઈ બધું ખાવું છો? પ્રોટીનના પાવડરો ખલાસ કરી નાખે લોકો, અને આજ ફૂલે. હું દઉં અહીંયા નહીં આવ્યું. અલગ બધું કરે છે લોકો, કસરત, મહેનત. સામર્થ પવિત્ર આત્મા આપે છે ત્યારે તમે કરી શકો છો. આમેન. પ્રેઝ લોર્ડ. તો પહેલી એક વાત કહેવા માંગુ છું કે આપણે બધું કરી શકીએ છીએ, પણ અહીંયા સત્યતા એ છે કે જે મને સામર્થ આપે છે
એનાથી હું એ બધું કરી શકું છું જેટલું એ મને સામર્થ આપે છે. સહન કરવાનું સામર્થ બહુ ઓછું છે. સાંભળવાનું સામર્થ લગ્ન થાય પછી ખબર પડે સાંભળે છે કે નહીં, બાકી ખબર ના પડે. પછી ખબર આ તો બોલતી લાયા, એટલું બોલે છે અને કોણ બંધ કરે, છેલ્લા સુધી બોલે. સંભાળી જજો. અરે બાપા, સારું છે. સૌથી પહેલા બી હવા જ હતી, બોલકડી. આદમ અહીંયા આવો, શું ફળ ખાવાનું ના પાડી નહીં? ના, હા પાડી. આ સાપે હા પાડી. હું તો વાત કરું છું કારણ કે મને બોલવાનું બહુ ગમે છે. હું તો બધા સાથે વાત કરું છું. સાપ સાથે કઈ વાત કરી, પણ વાત કરવાનું બહેનોને ગમતું હોય છે. પ્રભુ કીધું તમે સામર્થ પામશો, પવિત્ર આત્મા તમે સામર્થ પામશો, સાંભળવાને કાન હોય તો. આમેન. પ્રભુએ મંડળીને કીધું બોલવાને જીભ છે નહીં, જેને સાંભળવાને કાન છે તે સાંભળે. આમેન. સમુએલને શું શીખવ્યું? સમુએલ બચ્ચું નાનું હતું, બિચારો નાનો બાબો હતો, વાળતો હતો, દીવાબત્તી કરતો હતો, મંદિરની સેવા કરતો હતો. એલી દાદાના ત્યાં વ્યસ્ત રહેતો હતો. દાદા વાર્તા કોને? મૂસાની વાર્તા કોને? એલી યાજકના ઘરમાં નાનો સમુએલ મોટો થયો, એનો અવાજ આવ્યો સમુએલ, અને દાદાએ કીધું બોલજે, બોલ, યહોવા તારો સેવક સાંભળે છે. આમેન. સાંભળવાને કાન આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને મોટું વધારે નથી સંભળાતું, આપણને બીજું બધું ઘણું સંભળાય છે. સહન કરવાનું સામર્થ. આમેન. સામર્થ એ ચમત્કાર કરવાનું પણ સામર્થ છે. અન્ય ભાષાનું પણ સામર્થ કહેવાય છે. પ્રેરણા થાય છે, પ્રકટીકરણ થાય છે, આ બધું સામર્થ જ છે. એ પવિત્ર આત્માથી છે. આમેન. તો પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ પામશો. ઘણા લોકો કહે છે પવિત્ર બધા પામી ગયા છો, ચર્ચમાં જવાની જરૂર નથી, એવું ઘણા લોકો કહેતા હોય છે. પણ આખું બાઇબલ વાંચવું જરૂર છે. આમેન. હેલો ચેક, હેલો ચેક, હેલો ચેક, હેલો, હેલો ચેક, હેલો ચેક, હેલો, હેલો, હેલો. પ્રભુએ કીધું કે પવિત્ર આત્મા આવશે, શિષ્યો તમે રાહ જુઓ, આવશે ત્યારે તમે સામર્થ પામશો. અને પાઉલ કે છે જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. આમેન. પવિત્ર આત્મા તમને કોઈને મારવા માટે સામર્થ નથી આપતો. પવિત્ર આત્મા તમને કોઈને શ્રાપ આપવા માટે સામર્થ નથી આપતો. પવિત્ર આત્મા તમને પહાડો ખસાડવા માટે, એનું ઘર ત્યાં જતું રહે, સામે વાલી પેલી બાજુ જતી રહે, પેલું ત્યાં જતું રહે. સામર્થ એવું નથી આપતા. મોટા ભાગે સામર્થનો જયારે પ્રયોગ કરવા તમે સામર્થ પામો છો, જોજો કેવા પ્રયોગ કરો છો. પલટ, પલટ, ઇન ધ નેમ ઓફ જીસસ. પાણી સામે જો, પલટ, પલટ. ઘણા લોકો ખ્રિસ્તી થયા પછી જે સામર્થ આવે છે એમાં એ સામર્થનો આવો ઉપયોગ કરે છે. પવિત્ર આત્મા એ ભલાઈ તમારા જીવનમાં ફક્ત અને ફક્ત ભલાઈ. માદા જોઈને તમને દયા આવે તો સામર્થ્ય આવે છે. પ્રેઝ ગોડ. એ સામર્થ્ય તમે માદાને સાજાપણું આપી શકો છો. હું કઈ છું એવું માટે નહીં, પણ પેલો બિચારો રીબાય છે, હેરાન થાય છે, એના માટે સામર્થ પ્રભુએ તમને આપેલું છે. ઘણા લોકો પાણી બહુ વાપરે છે. અમારા ત્યાં છે એક બેન, જ્યારે પાણી આવે તો નળ ચાલુ કરી દે અને બધે ફુવારો માર માર કરે, ઘર બહાર બધે બધું જ ભીનું ભીનું કરી નાખા કરોડ. લોકો આગળના સોસાયટી વાળા બૂમ પાડે, પાણી સારું આવતું નહીં, ચઢાવવું પડે છે, મોટર લગાવવી પડે છે. પણ સામે વાળા પહેલા એ તો પાણી બધે રેડી દીધું હોય. આપણને પ્રભુ સામર્થ એટલા માટે આપે છે કે આપણે સેવામાં વાપરીએ. આમેન. તો ચમત્કાર કરનાર પ્રભુ જ ખ્રિસ્તે ચમત્કાર કર્યા, એટલા બધા ચમત્કાર કર્યા, એ ભલું કરતો ફર્યો. પ્રેઝ લોર્ડ. બાઇબલ લખી છે પ્રકટન 10 અધ્યાય તેની 38મી કલમ, ક્રિશ્ચિયનોને મોડે હોવું જોઈએ. બોલો, ક્રિશ્ચિયનને મોડે હોવું જોઈએ. પ્રકટન 10:38. પ્રભુ ઈસુ ભલું કરતા ફર્યા, અને જેટલા શેતાનથી પીડાતા હતા દરેકને સાજા કરતા ફર્યા, કેમ કે પવિત્રમાંથી અભિષેક હતો. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ ભલું કરતા ગયા. ચમત્કાર એ દેખાડવા માટે નથી, પણ એ ભલાઈ માટે છે.
આપણે ભૂલી જઈએ છીએ, આપણે સામર્થ્ય સમજીએ છીએ, કૂદવાનું ને ધક્કા ને આ બધું જે જોઈએ છે સારું છે, સામર્થ્ય આવ્યું એવું લાગે છે. અમે બી નાના હતા પ્રભુમાં, હું 30 વર્ષ પહેલાની વાત કરું, 20 વર્ષ પહેલાની વાત કરું, અમે સામર્થ્ય પાછળ દોડતા હતા. ટચ કરું ને તો હું ગબડી પડવો જોઈએ, ફૂંક મારું ને જો ફૂંક મારું તો ભૂક થવું જોઈએ. હા, હું જયારે નાનો, મેં નાના જયારે પેન્ટિકોસ્ટલ થઈ ગયેલા થોડા તો આ બધું સામર્થ્ય સમજતા હતા. પણ જેમ જેમ મોટા થયા, 20 વર્ષ થયા, સેવામાં કેટલા વર્ષ થયા મને? 30 years. 30 વર્ષ પ્રભુમાં થઈને આ સમજણ હવે આવે છે, સામર્થ્ય એટલે વાત અલગ છે. પણ આપણે જયારે વધુ હોય તો કઈ વાંધો નહીં, આપણે જેવું વધુ હોય, ધક્કા મારવા હોય, હિંમત બતાવવી હોય, સામર્થ્ય પ્રચાર કરવો હોય, એ બધું કરી ચૂકેલા. પણ નમ્રતા ઇમ્પોર્ટન્ટ છે. આમેન. પવિત્ર આત્મા તમને નમ્ર બનાવે છે. પવિત્ર આત્મા તમારામાં એવા કામ કરે છે કે સામાન્ય માણસ નથી કરી શકતો. ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એવું કામ કર્યું કે જે કોઈ નથી કરી શકતું. અને પ્રભુએ વધસ્તંભ પર એવું કીધું, બાપ તેઓને માફ કર, તેઓ શું કર જાણતા નથી. હજુ પીનામાં ભલાઈ. આશ્ચર્ય થયું લોકોને કે આને આટલો મારવામાં આવ્યો, આટલો. આપણને કોઈ અપમાન કહે તો કે ઉભા થઈ જાય, કંકોત્રીમાં નામ નહીં આવું, જવાનું ભાઈ, જવાનું. ના, માફ ના કરું, પ્રભુ છે તો તું એનો ચેલો નહીં, હું નાનો ચેલો, એટલું બધું માફ ના કરું. અરે માફ કર, જતું કર. આમેન. ફાધર જે પહેલાના હતા એ કેટલા ભલા હતા. ગાઓ કેટલું સારું. પ્રેઝ ગોડ. અત્યારનું આ બધું બહુ ઓછું જોવા મળે છે. પ્રેમ ભાવ, સેવા ભાવ, આ બધું જ ઓછું જોવા મળે છે. પવિત્ર આત્મા આપણામાંથી જે કામ કરાવે છે, એવા કામ કરાવે છે, ચમત્કાર કરાવે છે, પણ એ ચમત્કાર લોકોને ઇમ્પ્રેસ કરવા માટે નહીં, એનું સામર્થ્ય એટલા માટે પ્રગટ કરે છે કેમ કે તે ભલું કરવા માંગે છે. અને જે મને સામર્થ્ય આપે છે તેનો ઈરાદો એ છે કે હું ચમત્કાર કરું, હા કરું, પણ એના ઈચ્છા પ્રમાણે, એનામાં જે ફિલિંગ્સ છે, એનામાં જે અનુકંપા છે, એનામાં જે ઈરાદા છે કામ કરવા માટેના, એ મારામાં જોવા માંગે છે. પાણી મોકલવામાં આવે અને તમે વેડફો, એ ખોટું છે. પૈસા આપવામાં આવે, તમે ઉડાવો, એ ખોટું છે. તમને સમય આપવામાં આવે, તમે બરબાદ કરો, એ ખોટું છે. જે હેતુથી જીવન મળે છે, અથવા જે હેતુથી પ્રભુ તમને સામર્થ્ય આપે છે, તમારે સમજવાની જરૂર છે કે એ સામર્થ્ય શા માટે છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભલું કરતા ફર્યા અને બધી જગ્યાએ ભલું. એને લાગ્યું અહીંયા દુખી છે, ભલું કર્યું. આપણે મોટા ભાગે પહાડ ખસાડવાની તાકાતની વાત કરીએ છીએ, આપણે ગુલ્લર ઝાડને ઉખેડીને સમુદ્રમાં રોપાઈ જાની વાત કરીએ છીએ. આ ચમત્કારો દેખાડવા માટે નહીં, પણ લોકોની ભલાઈ માટે. આમેન. જે લોકો કંગાલ છે, જેની પાસે પૈસા નથી, હારી ગયેલા છે, કંટાળી ગયેલા છે, એમના માટે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને હોવું જરૂરનું છે કે જેથી આપણે લોકોનું ભલું કરીએ. પ્રેઝ લોર્ડ. તો પવિત્ર આત્મા જે મને સામર્થ્ય આપે છે ને, એના હૃદયમાં ભલાઈ છે, એના હૃદયમાં સારું છે, સારું કરવા માંગે છે. આ પહેલી સત્યતા છે કે તે મને સામર્થ્ય આપે છે એવા ઈરાદાથી કે હું ભલું એને જેવું કરાવવા માંગે છે, એને જે ફિલિંગ્સ થઈ રહ્યા છે એવા મને થવા જોઈએ. આમેન. ડોક્ટર કેમ બનાવવામાં આવે છે? પૈસા કમાય ના, લોકોની સેવા કરે. આમેન. તો તમને મને પ્રભુ જે સામર્થ્ય આપે છે, ભલું કરવા માટે આપે છે. આમેન. બીજી સત્યતા, માર્ક 10:27 કલમ. પ્રભુ ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે માણસોને તે અશક્ય છે. જ્યારે નાક સાયાપણું આપી શક્યા ત્યારે પ્રભુએ કીધું, ઓકે, જ્યારે ધનવાન ની વાત અહીંયા છે, પ્રભુએ કીધું બધું મૂકીને પાછળ આવ. શિષ્યો કહે છે આ તો બહુ અઘરું છે. સોયના નાકામાં થઈને ઊંટને જવું. સોયના નાકામાં, અહીંયા નાકા હશે ને,
નાકાઓ છે તમારે અહીંયા બધા જાત જાતના નાકા હોય ને? કયો નાકો છે અહીંયા? છે કોઈ નાકો? ઓકે, તો ત્યાં સોયનો નાકો હતો, એ નામ હતું નીડલ ગેટ. સોયનો નાકો હતો. તો સોયના નાકામાં થઈને એકદમ નીચો નાનો ગેટ હતો, એમાં થઈને કે છે ઊંટને જવું સહેલું છે પણ આ ધનવાનને અઘરું છે. પ્રભુ કે છે માણસો માટે તો તે અશક્ય છે પણ દેવના માટે નહીં. બીજી ભાષામાં છે પણ દેવની સાથે શક્ય છે. આમેન. આપણે ચમત્કાર કરવા માંગીએ છીએ, ભલાઈ પહેલી વસ્તુ છે. ચમત્કાર કરવા માંગીએ છીએ તો દેવની સાથે રહીને તો જ શક્ય છે. આપણે એકલા એકલા ના કરાય. ગોલિયાતની આગળ ઉભા રહેવા માટે દાઉદ એકલો એકલો નહીં, એને કીધું હું સૈન્યોના દેવ યહોવાના નામથી આવું છું. આમેન. તો પ્રભુ આપણી સાથે હોય પછીથી એ કામ કરવું જરૂરનું છે. મોટા ભાગે લોકોને ચમત્કાર એટલે પોતાનું નામ, અને જ્યારે માણસ પોતાને ઊંચો કરે છે એને નીચો કરવામાં આવે છે. દેવને સગળું શક્ય છે નહીં. દેવની સાથે અથવા દેવની સાથે તમે છો તો બધું શક્ય છે. પ્રેઝ લોર્ડ. With God everything is possible. લુકની માથીની સુવાર્તા 17મો અધ્યાય 20મી કલમ, જ્યારે ભૂતને કાઢી ન શક્યા શિષ્યો, ત્યારે પ્રભુએ કીધું તમારા અવિશ્વાસના લીધે. અને હું તમને કહું છું, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, તમે ગુલ્લર ઝાડને કહો ઉખેડે સમુદ્રમાં રોપાઈ જાતો, તે તમારું માનશે અને તમને કશું અશક્ય થશે નહીં. આમેન. 20મી કલમ. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, તમને મારા ઉપર થોડો પણ વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે. મોટા ભાગે વાંચનારાને એવું લાગે છે આત્મવિશ્વાસ. ભાઈ બધાને આત્મવિશ્વાસ હોય ને તો જ આ થાય. આત્મવિશ્વાસથી થાય ના. પ્રભુએ કીધું તમને મારા ઉપર રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો. મોટા ભાગે બધાને જન્મે ત્યાંથી બધાને વિશ્વાસ જ હોય, બહુ મોટા મોટા વિશ્વાસ હોય. હા, એ વિશ્વાસને હટાવવાની જરૂર છે ને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. પોતા પરથી નજર હટાવીને પ્રભુ પર નજર કરવાની જરૂર છે. શિષ્યો માછીમાર હતા અને પ્રભુ ઈસુ તો સુથાર સુઈ ગયેલા અને તોફાન આવ્યું. માછીમારોએ કીધું ઊંઘવા દો, એને શું પડે, ઊંઘવા દો. અને આ લોકોએ મહેનત કરી, તોફાન આવ્યું તારે હોળીને સળ લઈને કોશિશ કરી, પછી કીધું પાણી હવે અંદર ભરાવા લાગ્યા છે હોળીમાં, અને કીધું પ્રભુ સ્વામી તમને કઈ ચિંતા નથી, અમે નાશ પામીએ છીએ. તો પ્રભુએ સમુદ્રને તોફાનને ધમકાવ્યો, શાંત કરી. અને પ્રભુએ કીધું શું તમને વિશ્વાસ નથી? તમે તમારા પર કેમ વિશ્વાસ રાખો છો, મારા પર કેમ વિશ્વાસ નથી કરતા? પ્રભુ જયારે પુનરુત્થાન થયું ત્યારે બી શિષ્યોને કીધું તમે વિશ્વાસ કેમ નથી? એમના વિશ્વાસ ઠપકો આપ્યો. આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ નથી કરતા, એના કારણે તકલીફ થાય છે. પ્રભુ ઈસુ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લો. આમેન. જ્યારે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી લો છો, બે શબ્દ છે, ફેથ છે ને બિલીવ છે. બિલીવ એક ક્રિયા શબ્દ છે, કરવું. બિલીવ હું કરું છું, કરતો તો નહીં, હું કરું છું, આજે બી કરું છું. એ વિશ્વાસ. પ્રભુ કીધું તમને મારા પર વિશ્વાસ હોય તો તમને બધું શક્ય છે. આમેન. વિશ્વાસ રાખનાર સગળું શક્ય છે. દેવ સાથે હોય તો સગળું શક્ય છે. ખ્રિસ્ત સામર્થ્ય આપે છે તો સગળું શક્ય છે. આમેન. લુકની સુવાર્તા 1 અધ્યાય 37મી કલમ, ત્યાં મરિયમ પાસે જયારે વચન આવ્યું, સાંભળો, અને મરિયમે કીધું આ બધું ઇમ્પોસિબલ છે, હું કેવી રીતે, મને આ કેવી રીતે દીકરો થાય, કેવી રીતે, કેમ કે મેં કોઈ પણ પુરુષની સાથે ગઈ નથી કે સુઈ નથી ગઈ. દૂતે કીધું કેમ કે દેવ પાસેથી આવેલું વચન હોય ને, કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. આમેન. ચમત્કાર કરવા માંગીએ છે, વચન વગર ફેલ, સામર્થ વગર ફેલ, દયા વગર ફેલ, દેવ સાથે ના હોય ફેલ. આ યાદ રાખવાની જરૂર છે. ચમત્કાર કરવા માંગીએ છે તો પહેલા વચન સાંભળો. દેવ કે છે તમને કે જા. ઈસુ ખ્રિસ્ત 4 દિવસ સુધી ત્યાં રહ્યા. કેમ?
કારણ કે વચન નતું આવ્યું. લાજસ માદો છે. આ બહેનો એવું કહેશે કેમ બહુ પ્રેમ કરતા હતા ને ઘરે ઘરે આવીને રોટલી ખાઈને જતા હતા. રોટલી જયારે શિષ્યો બધાને ટોળા લઈને આવતા હતા, પ્રભુ જયારે બી અહીંયા આવતા હતા બેથાનિયા મારા ઘરે પધારતા હતા અને બધા શિષ્યોને લઈને આવતા હતા, મારતા ને કેટલી મહેનત કરાવતા હતા. હવે આ મરી ગયો તારે કોઈ દેખાતું નહીં, ફરકતા નહીં. પ્રભુ શું 4 દિવસ થઈ ગયા, દફન કર્યા બી નહીં આયા. પ્રભુ વોટ ઇઝ ધીસ? અમે તો ઘરમાં બેસી રહું. અને મરિયમ બેસી રહેલી ઘરમાં. બહુ પ્રભુ તમારા ચરણે બેઠી. હું મળ્યું, બાઇબલ વાંચો ત્યાં લખેલું છે. અને જ્યારે પ્રભુ કીધું ચલો હવે આપણે જઈએ, કેમ? મરી ગયો છે, હવે હું જવાનું, ચલો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કબર પાસે આવે છે ત્યારે એવું કહે છે, બાપ તે મને મોકલ્યો હોય એ આ જાણે માટે કહું છું. આમેન. તો જ્યાં સુધી વચન ના આવે ત્યાં સુધી ચમત્કાર નથી થતા. તમને પ્રભુ કીધું કર, પણ પ્રભુ કીધું છે ને, શું કીધું છે? શું કીધું છે? સામર્થ બતાવવાનું, આત્મવિશ્વાસ બતાવવાનું. વચન આવવાથી વિશ્વાસ થાય છે, વચન વગર વિશ્વાસ નથી આવતો. એ તમારો પોતાનો જે હું છે, આઈ છે એમ નથી, આઈ છે તમારો હું છે. દેવનો હું જરૂરનો છે. આમેન. દેવનું ઇન્વોલ્વમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેઝ લોર્ડ. તો વચન વગર તમે ચમત્કાર નથી કરી શકતા. દેવ તમને કહે તો થાય છે, સામર્થ આપે છે તો એ થાય છે, તમારામાં અનુકંપા છે તો એ થાય છે, દેવ તમારી સાથે છે તો થાય છે. પ્રેઝ લોર્ડ. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય 7મી કલમમાં લખેલું છે, જો મારું વચન તમે સાંભળો, તમારામાં રહે અને તમે અને મારામાં રહો. જો તમે મારામાં રહો જો તમે જો તમે મારામાં રહો. આપણે ચમત્કાર પૂરતા જ હાલેલુયા પ્રભુ 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 આજે ચમત્કાર જોયું છે, પ્રભુ આજે ચમત્કાર કરજો, પ્રભુ આજે બધા લોકોને માતા સાથે કરજો, પ્રભુ દુષ્ટાત્મા કાઢો, પ્રભુ દુષ્ટાત્મા કાઢો, દુષ્ટાત્મા કાઢો, પ્રભુ દુષ્ટાત્મા નીકાળજો આજે ને બતાવી દેજો, અને ઘરવાળાને બધા બતાવજો, આખું ગામ ભેગું થઈ જાય. પ્રભુ બતાવી દો અંદર શું ચાલતું હોય, પ્રભુ બતાવી દો. આજ પરચો બતાવી દો. બધા પરચાનું કહે છે ને, બતાવી દો આજે, પ્રભુ બતાવી દો. વોટ ઇઝ ધીસ? તમે મારામાં રહો, પ્રભુ તમારામાં. એટલે નમ્ર રહેવું પડશે. મારામાં રહેવું હોય તો શાંત રહેવું પડશે. બરાબર? તું બોલ નહીં, હું બોલીશ. તારે કારણે બોલી હવા સેવક સાંભળે છે એવું બોલ તારે. બરાબર? હું જ બોલું એ તારે સાંભળવાનું. આ નમ્રતા છે. આમેન. જો તમે મારામાં રહો, જેમ બૈરું લાવો એ પત્ની, માફ કરો, પત્ની જયારે લાવો, સારો શબ્દ છે. આ તો જે ખોટું આવે છે કે બૈરું આવ્યું, પણ સારું હોય તો પત્ની, દાહી પત્ની લખી જાય, સારું, માફ કરો. જ્યાં તમે લાવો, તમે શું કહો? બહાર જવાનું નહીં, મારા ઘરમાં આવી જાય, મારું માનવાનું, મારું માનવાનું, મારા ત્યાં જ તારું નામ માસ જ જોડ, મારું થોડું જોડતા નામ તાસ થોડું મારું નામ જોડવું છે. જો મારું રેશન કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, તારું નામ છે, તારું કાઢજો, મારું નામ છે ને, તો તું મારી સાથે જોડેલી છે. હું કહું હા, હું કહું ના, એમ જયારે તમે પ્રભુમાં જોડાવ છો તો એનું ચાલશે. ચમત્કાર કરવા નીકળી પડ્યો છે તો બહુ સરસ, પણ મારું ચાલશે. આમેન. આપણે બૈરાઓ છે, વાઇફ નથી, ખોટા આવી ગયા છે આપણે, ખોટા આવી ગયા એટલા માટે બૈરી. પણ જો વ્યવસ્થિત હશે તો પ્રભુ કહે મારી પ્રેમિકા, મારી વાઇફ એવું કહેશે. લખેલું છે, જો તમે મારામાં રહો, મારા ઘરમાં રહો, મારા રૂલ્સ પ્રમાણે ચાલો, હું કહું એમ જ હોવું જોઈએ, અને મારા વચન તમારા, અને હું બોલું એ તમારા કાનમાં હોવું જોઈએ. વચન તો જે કંઈ તમે ચાહો તે મોટા ભાગે આપણે વચન આપીએ છીએ પ્રભુને, આમ કરજો પ્રભુ, બરાબર, તો હું આમ કરીશ, આમ કરશો તો હું આમ કહીશ. પ્રભુ કે ના, મારા વચન તારામાં રહે, અને તો જે કંઈ તમે ચાહો, જે કંઈ, એવરીથિંગ, કશું પણ તે તમે માંગો એટલે તમને મળશે. આમેન. ચમત્કાર જો ઈચ્છતા હોય તો એનામાં રહેવું જરૂર છે. પ્રભુએ કીધું જેમ હું મારા બાપના પ્રેમમાં રહું છું. આપણે મોટા ભાગે આજ્ઞા એટલા માટે પાડીએ છીએ, બહુ ખરાબ બાબત છે આપણી આજ્ઞા પાડવામાં. આજ્ઞા એટલા માટે પાડીએ છીએ, થઈ જાય ભાઈજન, બાય બાય પ્રભુ, પ્રભુ ગયું, પ્રભુ પાસ કરજો પ્રભુ, ઓકે, અને પાસ કરજો, બધી મીટિંગમાં આવીશ પ્રભુ, સિફારિશ કરી છે, હવે તો ભાઈ પાસ થયો જ છું 100%. કેમ? મેં વચન આપેલા. અને પછી જયારે પાસ થઈએ, પપ્પુ પાસ થઈ જાય, કોઈ વાર તો પાસ થઈ ગયો, જયારે પછીથી રોજ રોજ થોડી મીટિંગ હોય, રોજ રોજ થોડું હાલેલુયા, કોઈ વાર જવાનું, અને આપણે ભૂલી જઈએ છીએ.
આપણું પ્રભુમાં એટલા માટે રહીએ છીએ ચમત્કાર. જે દિવસે કોઈ રિક્વેસ્ટ આવે, પ્રે રિક્વેસ્ટ આવે, એ સમય આપણે બહુ જ પવિત્ર હોય છે. સવારથી સાંજ સુધી એકદમ પવિત્ર હોય છે. એક પાપ નહીં કરતા. આપણે બહુ સારું રહીએ છીએ. આજે તો પ્રભુ મારા બીમાર છે, પ્રભુ આજે પ્રભુ આખો દિવસ એ જ વિચારમાં, પ્રભુ આજે મારી પ્રાર્થના સાંભળો, મેં કઈ પાપ નહીં કર્યું, મેં ખાવાનું બી નહીં ખાધું, પાણી બી નહીં પીધું, પ્રભુ પ્લીઝ. એમ આપણે એટલા બધા પ્રભુમાં રહીએ કેમ કે સાંજે આપણે ચમત્કાર જોવા માંગીએ છીએ. હું જો જઈશ ને એટલે પગ મૂકીશ એટલે ઉભો જ થઈ જશે, સાહેબ આવી ગયા. આ બધું જે થઈ રહ્યું છે ચમત્કાર, એ આપણા ઈરાદા આવા છે. પ્રભુ કીધું મારા વચન તમારામાં રહે અને તમે જે કંઈ માગો. આમેન. શા માટે ચમત્કાર નથી થતા? તો એના કારણો શું છે? પ્રભુ આપણી સાથે નથી, આપણે વિશ્વાસ પ્રભુ પર નથી કરતા, આપણી પાસે વચન નથી આવતું, આપણને સામર્થ આપનાર સામર્થ નથી આપતો. અને અંતિમ વાત કહીશ, પહેલો કોરિન્થી 12મો અધ્યાય 29ની કલમ, શું બધા ચમત્કાર કરે છે? ના. તો 12મા અધ્યાયમાં લખેલું છે 10મી કલમમાં 12:10, કોઈને ચમત્કાર કરવાનું કોઈને પવિત્ર આત્માએ ખુશ થઈને ચમત્કાર કરવાનું દાન આપી દીધું. આમેન. તો તમને દાન મળે, અન્ય ભાષા તો બધાને મળે છે, મોટા ભાગે બધાને મળી જ ગયું છે, પણ શું બોલે છે એનું અર્થઘટનનું હજુ દૂર છે, હજુ મળતું નહીં, એ શોધાઈ રહ્યું છે. પ્રભુએ કૃપા આપી છે, અન્ય ભાષાનું દાન આપ્યું છે, વિશ્વાસનું દાન આપેલું છે, આત્મપારખવાનું દાન આપેલું છે, પ્રભુ કૃપા આપી છે, અર્થઘટનનું દાન આપેલું છે. અન્ય ભાષાના ભાષાંતરનું નથી હોતા, પણ અર્થઘટન હોય છે, ઇન્ટરપ્રિટેશન હોય છે, ટ્રાન્સલેશન નથી હોતું, ઇન્ટરપ્રિટેશન હોય છે. અર્થ કરવાનું દાન આપેલું છે. કોઈ સપનું આવ્યું હોય એના બી અર્થ પ્રભુ કરાવે છે, વચન હોય એના બી ખુલાસા પ્રભુ આપે છે. આમેન. તો આ દાન છે, ચમત્કારનું દાન છે, એ પણ માગવું જોઈએ. પ્રભુ મારા પર પ્રસન્ન થઈ જાઓ, પવિત્ર આત્મા મને દાન આપો, ચમત્કારનું દાન આપો. ક્રિશ્ચન લોકોને ચમત્કારનું દાન આવશ્યક છે. આમેન. જરૂરનું છે. પણ એ સાથે આ વાત યાદ રાખવી કે હું પ્રભુ ભલાઈ કરીશ. આમેન. પ્રભુ તમારી વાત સાંભળીને કરીશ, તમારામાં રહીને કરીશ, તમારી સાથે રહો, તમને માન મહિમા હો. આમેન. પ્રભુ પાસેથી આવેલું વચન એ કોઈ પણ નિષ્ફળ નહીં જાય, ફળવંત થશે. અહીંયા લખ્યું છે કોઈને પવિત્ર આત્માએ ચમત્કારનું દાન આપ્યું છે. પવિત્ર આત્મા અત્યારની સ્થિતિ છે, જે બીજો આત્મા જે દુનિયામાં ફરી રહ્યો છે એની ઝોલીમાં, જેમ સાન્તાક્લોઝ આવે છે ને, તમારે આવતા હતા સાન્તાક્લોઝ પેલું લઈને, થેલો લઈને, ચોકલેટ હોય ને અંદર, હોય છે બીજું કઈ? ચોકલેટ સિવાય કે શું હોય છે? આવે ને દાદા, દાદા બધા આવે, ચોકલેટ સિવાય કશું નથી આપતા. એમ આજની તારીખમાં જે આત્મા ફરી રહ્યો છે, શું જોઈએ? અન્ય ભાષા હાલો ને, બીજું કશું હાલતા નહીં, હાલ હાલ કરો, હાલેલુયા હાલેલુયા હાલેલુયા. બહુ સરસ. એક જ મળે છે, બીજું કશું મળતું નહીં. પવિત્ર આત્મા તમને બધા જ 9 કૃપાદાન છે, એના વિશે તમે ક્યારે સભાન થશો? મોટા ભાગે મને લોકો નથી પસંદ કરતા. કેમ? કારણ કે અન્ય ભાષાનું જે વરદાન છે એ મને સારું આવડે છે, સારું છે બીજા બધા કરતા. લોકોને સમજણ નથી, મને સમજણ છે. ચમત્કારનું પણ દાન છે, એની પણ આપણે માંગણી કરવી જોઈએ. આમેન. પ્રભુ જ્યારે ચમત્કાર કરે છે, કેમ કરે છે? પહેલું કારણ એનો મહિમા માટે. આમેન. યોહાનસ વાર્તા 2 અધ્યાય 11મી કલમ, પહેલા કાના ગામમાં પહેલો પ્રભુએ ચમત્કાર કરીને પોતાનો મહિમા દેખાડ્યો. આમેન. તો ચમત્કારથી તમારો મહિમા ના થવો જોઈએ, દેવ ખ્રિસ્તનો મહિમા થવો જોઈએ. આમેન. લોકો પ્રભુના ફોલોઅર્સ થવા જોઈએ. એમ કહેવા જોઈએ, સાહેબ તમારા કોણ છે પ્રિન્સિપલ, તમારા કોણ સાહેબ છે, એવું કહેવું જોઈએ. આમેન. એમ ના કહેજો હું જ ટોપ પ્રેરિત, પતી ગયું, મારા ઉપર કશું નહીં. ઉરે પ્રભુ. આમેન. પ્રભુ આપણા ઉપર હોવો જોઈએ. પ્રેઝ ગોડ. પ્રભુએ ચમત્કારનો આરંભ કરીને, અહીં લખ્યું છે પ્રભુ ઈસે પોતાના ચમત્કારનો આ આરંભ, જો ચમત્કારનો આરંભ શરૂઆત કરી અને
ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો. પોતાનો મહિમા દેખાડ્યો અને પછી 11મા અધ્યાયમાં લાજરસને બી જીવતો કર્યો જતા જતા બધા સ્તંભ પર જતા જતા. અને લોકો કીધું આ તો ચમત્કાર કરવાનું રોકાતો જ નહીં, નોન સ્ટોપ ચમત્કાર કર્યા જ કરે છે. કેટલું અદભુત, પ્રેઝ ગોડ. શરૂઆત વાંચે છે કે ચમત્કારનો આરંભ કર્યો. કેમ? મહિમા. તો જ્યારે પ્રભુ ચમત્કાર કરે છે એમાં ઈરાદો હોય છે, મહિમા થવો જોઈએ. આમેન. લુકની સુવાર્તા 7મો અધ્યાય 12મી કલમમાં એક વિધવાનો એકનો એક દીકરો હતો. બિચારો એ જ કમાતો હતો ને એ જ દાદી માને પૂરું કરતો હતો. હવે આ બિચારો જવાન મરી ગયો અને બધા રડતા હતા કે હવે આ દાદી માનું શું થશે, વિધવાનું શું થશે. એનો જુવાન છોકરો હતો અને લોકો એને કબરે લઈ જતા હતા અને ઈસુ ખ્રિસ્ત ઠાઠડી પાસે આવીને રડકે છે અને કે છે, જુવાન હું તને કહું છું ઉઠ. અને જે મરેલો હતો એ જીવતો થયો અને બોલવા લાગ્યો. અને લોકો આશ્ચર્ય થયું અને પ્રભુએ એની માને સોંપી દીધો. અને પછી આગળ ચલો ભાઈ પતિ બાબુ પ્રભુ મોટું નહીં કઈ શૂટિંગ બુટિંગ આવા કેટલા ચમત્કાર થશે, કેટલું શૂટિંગ કરશો તમે? હા, કેટલું શૂટિંગ કરશો? હું એક બે માં રીલ બનાવો છો યાર, વોટ ઇઝ ધીસ? હજુ તો બહુ બધા છે. ચલો અહીંયા તો શું થાય, એક ચમત્કાર પોપ્યુલર, બે ચમત્કાર થાય બે શું કરો છો? અનલિમિટેડ હોવા જોઈએ. આમેન. હું કરવા એક જ બનાવો છો, બહુ બનાવો. મારા મેસેજો વધારે છે, મેસેજો પ્રભુએ કૃપામાં મને પ્રભુના સહાયથી, આમેન, લોકોને પ્રોત્સાહન, લોકોને પ્રભુમાં પધારવા, પ્રભુ પર વિશ્વાસ કરાવવા, સતતા માટે પ્રભુએ મને પુષ્કળ કૃપા આપી છે. ઉશ્કેરવા માટે પણ કૃપા આપી છે. તમે પ્રભુમાં ધગસ ને પ્રભુમાં ઉન્નતિ પામો એટલા માટે વચનો સાંભળવા આપણે બેઠા છે. લુકની સુવાર્તા 7મા અધ્યાય આગળ 12મી 15 16 17 કલમ જો વાંચો, 16મી કલમમાં લખ્યું છે, લોકો ભયભીત થયા અને દેવને મહિમા આપ્યો. પ્રભુએ ચમત્કાર કર્યો, દેવનો મહિમા થયો. જ્યારે એક આંધળો આવ્યો ત્યારે બી પ્રભુ કીધું આ પાપના લીધે નહીં, દેવનો મહિમા થાય માટે. તો જ્યારે તમે ચમત્કાર કરવાના વિચાર કરો છો, યાદ રાખો મહિમા દેવને થવો જોઈએ. થોડું બી તમારા મનમાં ના આવવું જોઈએ હું છું. પ્રભુ કહેશે તું ને તો બીજો, તું નહીં પોકાર તો પથ્થર પોકારશે, નવાઈ નથી તારી. એક ને તો બીજો પાવલ, બીજો પાવલ. ઉભું કરતા પ્રભુને વાર નથી લાગતી. એક સેવક મરી જાય, બીજો સેવક ઉભો થાય, ત્રીજો સેવક, પ્રભુને વાર નથી લાગતી. 40 સેવકો દ્વારા બાઇબલ લખાયું. પ્રભુએ બધા સેવકોને વાપર્યા. આમેન. પ્રભુ આપણો ઉપયોગ કરે એ બહુ મોટી વાત છે. મરતા પહેલા પ્રભુ આપણો ઉપયોગ કરે બહુ મોટી વાત છે ને આપણે ઉપયોગી થવું જોઈએ. દેવનો મહિમા થવો જોઈએ. આંધળો જ્યારે દેખતો થયો, દેવનો મહિમા થયો. બીજી વાત, પ્રભુ એટલે મને ચમત્કાર કરે છે કે લોકો વિશ્વાસ કરે. યોહાનની સુવાર્તા 4થો અધ્યાય તેની 48મી કલમમાં ત્યાં એક પ્રભુએ કાના ગામમાં જે ચમત્કાર કર્યો હતો ત્યાંથી પ્રભુ પાછા આવે છે જ્યારે ત્યારે એક ધનવાન પ્રભુ પાસે આવીને કહે છે મારો છોકરો મરણ તોલ માદો છે, મરવાની એની પર છે, પ્રભુ તમે આવો. અને પ્રભુ કીધું તમે ચમત્કાર જોયા વગર વિશ્વાસ નહીં કરો, અને તમે વિશ્વાસ કરો હું ઈચ્છું છું. ચમત્કાર જોયા વગર, ચિહ્ન જોયા વગર તમે વિશ્વાસ નહીં કરો તો તમે ચમત્કાર દેખાડ્યું તમને કે તમે વિશ્વાસ કરો. આમેન. ઈરાદો હોવો જોઈએ આ વિશ્વાસ કરે પ્રભુ, આ વિશ્વાસ કરે. એને વિશ્વાસ નથી, એને એના બધા પર વિશ્વાસ છે. પ્રભુ તમારા પર વિશ્વાસ બેસી જાય એવું થવા દેજો. આમેન. અને પ્રભુએ કીધું જા તારો દીકરો જીવતો રહ્યો છે. અને એ જ ઘડીએ લખેલું છે તેનો તાવ જતો રહ્યો. પ્રેઝ લોર્ડ. અને ત્રીજી વાત, પ્રભુ કેમ ચમત્કાર કરે છે? માથીની સુવાર્તા 15મો અધ્યાય 32-33 કલમમાં ત્યાં લખેલું છે પ્રભુને લોકોને જોઈને દયા આવી. આ લોકોનું શું થશે? આ લોકો મારા વગર શું થશે? ત્યાં લખ્યું છે. અને પ્રભુ ઈસે પોતાના શિષ્યોને પાસે તેડીને કહ્યું કે આ લોકો પર મને દયા આવે છે. દયા આવે છે કેમ કે આજ 3 દાડા થયા તેઓ મારી સાથે રહ્યા છે ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી ને તેઓને ભૂખ્યા વિદાય દૈહિક ચિંતા.
એમ ના સમજો દેવ પ્રભુ આત્મા છે, ઈસુ ખ્રિસ્ત આત્મા અને પવિત્ર આત્મા જેમને આપણે કઈ ના, તમારા લગ્નથી માંડીને તમારા ખાવાનું બધું જ, તમારી શરીરની જે કઈ વાસના, શરીરના જે કઈ વસ્તુ છે એ બધી માટેની ચિંતા હોય છે. જે સગો સાચો બાપ હોય એ બાપ હંમેશા વિચારતે મારા છોકરાનું લગ્ન બગન કરાવવું પડશે યાર, હું છોકરીઓ જોવા જતો રહું, મસ્ત વાવ છે બેટા, લગ્ન કરેલા મસ્ત છે, તું ક્યારે આવો એકલો એકલો ના રહે. ઇબ્રાહિમ ને ચિંતા થઈ, 40 વર્ષનો થયો મારો, આના હારું પરણાવલા, અને કઈ જગ્યાએ પરણાવીએ, એના એલિયાઝર ચાકર આયા, બોલો દાદા બોલો, એ બી ઉંમર વાળા હતા, કારણ કે જયારે બધું ચાલુ થયેલું થઈ થયા, એલિયાઝર બિચારા સાથે જ હતા નોકર, અને કીધું કે તું સૌથી વડીલ છે, બહુ જૂનો છે નોકર, તારા પર વિશ્વાસ છે, સારું બૈરું લાવશે, લાઈશ. ઈસાક માટે બહુ લઈને આવે છે, રિબકા લઈને આવે છે. પ્રભુને આપણી ચિંતા છે. આદમ એકલો જ સારું નહીં, એના માટે હું સહાયકારી સર્જાવીશ. અને આપણે કઈ મારે તો લગ્ન નહીં કરવું, અને હું સમજાવલા બાપાને ફિકર છે, ના હું તો ઉપવાસ કરીશ, ના લગ્ન કરી લે, ઉંમર થશે તો પગ દબાવવા, હાથ દબાવવા કામ લાગશે, લા બાથરૂમમાં લઈ જતા કામ લાગશે, તું હમજ તો હમજ લઈ આવ કશું. પ્રભુને લોકોને જોઈને દયા આવી, શિષ્યોને કીધું 3 દિવસથી આ લોકો ગાર્ડન જેમ પાછા ફરે છે. તમે કદાચ કૂતરું તમારી પાસે પડ્યું છે કોઈ યાર, કોઈ ગામમાં ગયા હોય ને તમને બહુ પ્રેમ કરતું કૂતરું, અને તમારી પાસે તમારી પાસે દોડ કરે, તમે ગાડીને ભાગ તો દોડ્યું આપણે ગામે મૂકી આવીએ પાછું, આ કઈ પાછળ આવે છે, અને સામેના કૂતરા ફરી વળે તો આપણે લોકોને મારીએ, હટ, અને આને લાગે મારો બાપ છે, કૂતરા લાગે અમારો બોડીગાર્ડ છે, આપણે કઈ બાપા જા તું કઈ પાસે આવે તું. પ્રભુની પાછળ બધા જ દોડ કરતા. પ્રભુ કે હવે હું આ લોકોને હોળીમાં આપણે એમ જઈશું તો આ લોકોને કેમ બેહાડીશું, અમને પાછા કરો, વિદાય કરો, તો કે ખાવાનું આલો એટલે જાય, હા તમે ખાવાનું આપશો સમજાઈશું, પણ ખાવાનું મહેનત. પ્રભુએ આદમને કીધું બધા ફળ ખાયા કર. એને કેમ બનાવવામાં આવ્યો? ફળ ખા, બધા જ પ્રકારના ફળ ખા. અમુક લોકોને અમુક શાકભાજી નહીં ગમતી, દૂધી એટલે ખાલા બુદ્ધિ આવે, ના મારે નહીં કહું, મગ એટલે મગ ચાલે, પગ કાઢને બાપા, બધી વસ્તુમાં ના રીંગણા એટલે મસ્ત રાજા ચાલો. જેમ કેરી રાજા, સામા રાજા છે, ફળનો રાજા, એમ શાકભાજીમાં શું છે રાજા? કોણ છે? રીંગણ. એના પર માથું હોય સારું, તો રીંગણ. આપણને અમુક વસ્તુ નથી ગમતું, ડોક્ટર પછી દવા બનાવીને આપણને ગોળી ગળાવે કે લે કેલ્શિયમ લે, કેલ્શિયમ કહીશ, કેળું નહીં કહું, એટલે કેળું કેલ્શિયમ હરખું ખાને. આદમને બધું જ ખાવા આલ્યું. પ્રભુને ચિંતા હતી શરીરની, હવા બનાવી શરીર માટે. આમેન. માણસો એને દયા આવી. આપણને એમ થાય કે લગન નહીં કહું, બહુ સારું છે, તું એવું છે, હું યાર સંસારિક જીવનમાં પડી ગયો છે, અરે પ્રભુ આવવાના છે, તું કુંવારો સીધો સંઘમાં જતો, પ્રભુ તને નવું ડાયરેક્ટ આપશે. તું પડેલો છે ને આવી કેમ સલાહ લે છે? પ્રભુને દયા આવી, લોકોને જોઈને દયા આવી. ભૂખ્યા છે, 9મો અધ્યાય માંથી 36મી કલમ. પ્રભુને દયા આવી, પાળક નહીં. પાસ્ટર સાહેબ એમને કોઈ મળે તો સારું, કોઈ બી આઈને ગમે ત્યાં મેસેજ આપીને જતા રહે યાર, કોઈ વ્યવસ્થિત પાળક હોય તો સારું. શું લખ્યું છે? અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી. કેમ? પગ નતા, હાથ નતા, એવું હતું. કેમ દયા આવી? કુંવારા હતા એટલા માટે? ના, કેમ દયા આવી? કેમ કે તેઓ બાળક વગરના ઘેટાના જેવા. બાળક વગરના ઘેટા. ચમત્કાર એટલા માટે થાય છે, પ્રભુ એટલા માટે કરે છે, એને દયા આવે છે. આમેન. પ્રભુને દયા આવે છે એટલે કરે છે. માથીની સુવાર્તા 20મો અધ્યાય તેની 34મી કલમ. પ્રભુને આંધળાને જોઈને દયા આવી. આપણે કેટલાય આંધળા જોયા હોય ને. લાવ તમને મૂક્યા હોય પણ સામે પાર કરી દઉં. ઉભા કાકા ઉભા રહો, લાવો લાકડી લાવો, આવો મારા પાછળ આવો, હાથ ખભા પર હાથ મૂકો, આવો. કોઈને તમે દોર્યા છે? આંધળાને દોર્યા છે? બહુ સરસ, પ્રેઝ ગોડ. હા, કર્યું છે. કેટલું દુઃખની વાત છે, એક જણે કર્યું છે. પ્રભુને દયા આવી. 34મી કલમ.
ત્યારે પ્રભુ ઈસુને દયા આવી. દયા એ તો શું કર્યું? જો દુનિયામાં પાપ વધી ગયું છે, બધા એમાં જો આત્મિક રીતે આંધળા જ હોય છે, તારે કઈ જરૂર શારીરિક ઇમ્પોર્ટન્ટ નહીં, બરાબર? શારીરિક ઇમ્પોર્ટન્ટ નહીં, સારી આંખ તું જોશે તો આંખથી છોકરી જોશે, પાપ થશે, એના કરતા આંધળો રહેતો, બરાબર? કારણ કે અમે જોઈને પાપમાં પડ્યા છે, એટલે તું એક કામ કર, તું એમ જ રહે. આપણે કેવી સલાહ આપીએ? જોઈને શું કરશે? દુનિયામાં રંગો છે. આપણે સાજા પણ નથી આપી શકતા, એટલે કેવા કેવા વાતો કરીએ છીએ. પ્રભુ કરશે ને, સમય કરશે, નીકળી જઈએ. એટલે વોટ ઇઝ ધીસ? પ્રભુને દયા આવી ને તેઓની આંખોને અડક્યો ને તરત તેઓ દેખતા થયા. પ્રેઝ ગોડ. બંનેઓને દેખતા કર્યા. આમેન. પ્રેઝ લોર્ડ. પ્રભુને દયા આવી, ચમત્કાર કર્યો. ક્રિશ્ચિયન લોકો પર પ્રભુ કૃપા કરે, બધા ચમત્કાર કરે, પણ એના સાથે દયા. આમેન. પ્રભુનો મહિમા થાય. આમેન. લોકો પ્રભુ પર વિશ્વાસ કરે, આ હૃદયના હેતુ હોવા જોઈએ. પણ જયારે હું કંઈક છું એવું જયારે વિચારીએ છીએ, આપણે પડી જઈએ છીએ, ઈશ્વરની નજરમાંથી પડી જઈએ છીએ. નમ્ર થઈએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. આ બધી વાતો જે આપણે સાંભળી એ પ્રભુએ સંભળાવી, એ હેતુથી સંભળાવી કે આપણે આ કૃપાદાન પામીએ. ચમત્કારનું કૃપાદાન પવિત્ર આત્મા આપે છે, અને આ કૃપાદાન પ્રભુની કૃપામાં મળે છે. એ નથી આપણું કે નહીં આપણા સામર્થ્યથી કે નહીં આપણે બહુ જ પ્રભુમાં છે એટલા માટે, પણ પ્રભુને જો આપણા પર કૃપા કરે છે, પસંદ કરે છે, તો એ આપણને આ કૃપાદાન પણ આપે છે. પાઉલે જેમ કીધું, જે મને સામર્થ આપે છે એના વિચાર મને ખબર છે, જે મને સામર્થ આપે છે તેનું હૃદય મને ખબર છે, ખ્રિસ્તનું મન મને છે. જે મને સામર્થ આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. સામર્થ આપનાર પવિત્ર આત્મા. શિષ્યો રાહ જોતા હતા કે અમને પણ મળે, અમે ચમત્કારો કરીએ, અને શિષ્યો ચમત્કાર કરતા હતા. લખેલું છે, અમે પ્રભુ તમારા વચન પ્રમાણે માનીએ છીએ કે તમારા શિષ્યો ગામે ગામ ગયા અને તેઓના દ્વારા જે ચમત્કારો થયા તેની સાબિતી તમે આપતા રહ્યા. તમે તેમના દ્વારા જે ચમત્કારો કરાવ્યા. અમે ઈચ્છીએ છીએ અમારા દ્વારા બી એવા અસાધારણ ચમત્કારો થાય કે તમારા લોકો નથી માનતા, એ લોકો માનવા લાગે, વિશ્વાસ કરે. જે નિરાશ છે, હતાશ છે, એ તમારા પર વિશ્વાસ કરી શકે. જે લોકો દુખી છે તેઓ આનંદ કરી શકે. પ્રભુ તમે ચમત્કાર શરૂઆત કરી અને તમે છેલ્લા સુધી કરીને લોકોએ કીધું કે આનું કશું કરવું પડશે. પ્રભુ અમારા જીવન મારફતે પણ આજ સેવાઓ થાય. પ્રભુ અંત સમયમાં અમે પ્રભુ ઘણા લોકોને તમારા રાજ્યમાં લાવવા માંગીએ છીએ, તમારો મહિમા કરવા માંગીએ છીએ. લોકો તમારા પર વિશ્વાસ કરે અને લોકો પર તમને દયા આવી એમ અમારામાંથી પણ દયા નીકળે. તમે ભલું કર્યું એમ અમે પણ ભલાઈ કરતા રહીએ. એવું હૃદય મન અમને આપો. પ્રભુ જે બીમાર છે અહીંયા એના માટે પ્રાર્થના છે અને વિશ્વાસથી કરીએ છીએ, સહાયપણું મળે. સાંભળનાર જોડેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહું છું, એમને સાજા થઈ જાય, સાજા થઈ જાય. જોનાર સાજા થઈ જાય, સાંભળનાર સાજા થઈ જાય. જ્યાં જ્યાં છે સાજા થાય, સાજા થાઓ. ઈસુ ખ્રિસ્ત સાજાપણું આપે. ટચ ધેમ, અબ્બા ટચ ધેમ, હીલ ધેમ. નિરાશ છે, શૈતાન છોડ. ખ્રિસ્તના નામમાં તને કહું છું, છોડ, મુક્ત થાય અને ખ્રિસ્ત નું સાયાપણું રહેવા લાગે. આનંદ થી ભરાઈ જાય, માથા તાલકાથી પૈણાતો સુધી આનંદ થી ભરાઈ જાય. સાક્ષીઓ થાય, તમારો મહિમા થાય માટે માંગુ છું. આ વિસ્તારમાં દરેક ભાઈ બહેનો માટે આભાર પ્રભુ. તમારા પર પ્રેમ કરનારા, તમારા પર વિશ્વાસ કરનારા વૃદ્ધિ થાય, એમના કામ ધંધામાં વૃદ્ધિ મળે, એમના બધા જ કામોમાં તમે સહાય કરજો અને પ્રભુ તમારા બનાવી રાખજો. સગળા શૈતાની તાકાતો નષ્ટ થાય, જે બધી જૂઠી શિક્ષણો છે બધા બંધ થાય, દુષ્ટ આત્માની યોજનાઓ નાકામ થાય. વૃદ્ધિ, ખ્રિસ્ત તમારા રાજ્યની વૃદ્ધિ, તમારા લોકોની વૃદ્ધિ. પવિત્ર આત્મા તમારી હાજરી વલો સાથે રહે. આશીર્વાદ આપજો પ્રભુ. ફરતે આભાર આ વચનો માટે. આ વચનો જે કાનમાં સંભળાયા, વવાયા હૃદયમાં વવાઈ જાય, સોગણ ફળ લાવે અને દરેકના જીવનમાં પરિવર્તન, દરેકનું મન ખ્રિસ્ત તમારા તરફ અને સામર્થ્ય ભરાય, તાજગીથી ભરાય, નવું બળ પામે, નવું સામર્થ પામે
અને ચમત્કાર તમારા થકી છે એ આ સત્યતા જાણીને એ દિશામાં વધે. પ્રભુ તમારો મહાન મહાન કામો થવા દો આ ગામ મારફતે, લોકો મારફતે. પિતા ખ્રિસ્તમાં માંગુ છું. આભાર. આમેન આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. કાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ કાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ યાદ આપજો. જે મને માફ કરી દઉં છું મને માફ કરો. મેં પ્રસન્ન લાવો મને સતા છટકો કરો. રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર સિફત તમારા છે. આમેન આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. Shalom.